નમસ્કાર, હું પ્રિયદર્શી દિવ્યા આજે કેટલીક કવિતાઓ લઈને અહીંયા ઉપસ્થિત થઈ છું. આ મારી પહેલી વારની રજૂઆત છે તો થોડો ડર લાગતો હતો, પણ એક વાત કહેવા માંગીશ કે માનનીય શ્રીમતી ઉષા ઉપાધ્યાયજી, એમને હું બહુ જ એમની ચાહક છું. ઘણીવાર યુટ્યુબ પર ને બધે બહુ સાંભળ્યા છે. તો આજે ગુજરાતીની કવિતાઓ છે તો એમને જોઈને એવું થયું કે ગુજરાતી સાહિત્યના એક સરસ એવા સર્જક ઉપસ્થિત છે, તો થોડી વધારે મને કોન્ફિડન્સ આવ્યો છે. તો મારી પહેલી કવિતા એ મારી માતા પિતાની ખુશી માટે છે કે મારી સૌથી મોટી ખુશી માતા પિતાને ખુશ કરવા માટે છે. તો પહેલી કવિતા છે, શીતળ તરુ હેઠળ ઘડીક પોરો ખાવા કરતા, શીતળ તરુ હેઠળ ઘડીક પોરો ખાવા કરતા સૂરજના તેજ પ્રકાશમાં તપવા માંગુ છું ને જૂઠના મહેરામણમાં માલવા કરતા સત્યના કુંડાળામાં સરકવા માંગુ છું. તળાવ બનીને મલિન થવા કરતા, તળાવ બનીને મલિન થવા કરતા એકવાર નિર્મળ નદી બની વહેવા માંગુ છું ને સદા સ્મિતમાં રેલાવા કરતા, સદા સ્મિતમાં રેલાવા કરતા એકવાર ખુશીના અશ્રુ કેરા દરિયામાં ડૂબવા માંગુ છું. ને હોય હર્ષોલ્લાસ ને સ્વમાનથી ભરેલો, હોય હર્ષોલ્લાસ ને સ્વમાનથી ભરેલો સદા ગૌરવાન્વિત આનંદ માત પિતાનું નિહાળવા માંગુ છું, માત પિતાનું નિહાળવા માંગુ છું. આનંદનો અર્થ થાય છે એમનો ચહેરો. બીજી મારી જે કવિતા છે એનું શીર્ષક છે માણસાઈનો ધર્મ. આજની રસાકસી ભરેલી દુનિયામાં માણસ માણસાઈનો ધર્મ વિસરી રહ્યો છે, ત્યારે મેં લખ્યું છે, આજની હાલતથી આંખો અંજાય છે, આજની હાલતથી આંખો અંજાય છે, માણસ ક્યાંક માણસાઈ નિભાવવામાં માત ખાય છે. આજની હાલતથી આંખો અંજાય છે, માણસ ક્યાંક માણસાઈ નિભાવવામાં માત ખાય છે ને જોઈને આ સગડું સૃષ્ટિ પણ વિલાપ કરી જાય છે, સૃષ્ટિ પણ વિલાપ કરી જાય છે. ને નાત જાત ધર્મમાં ખુદને અવ્વલ બતાવતો માણસ, નાત જાત ધર્મમાં ખુદને અવ્વલ બતાવતો માણસ માણસાઈમાં પામર બનતો જાય છે, માણસાઈમાં પામર બનતો જાય છે. હે મનુષ્ય, નિજમાં ડોક્યું કરીને જો, તું જરાક નિજમાં ડોક્યું કરીને જો, ટુકડા થઈ રહ્યા છે તારા કેટલા, છે હજુ સમયનો સથવારો, થંભી જા, થંભી જા ને બચાવી લે માણસાઈનો ધર્મ તારો, માણસાઈનો ધર્મ તારો. હવેની કવિતાનું શીર્ષક છે પ્રથમ મુલાકાત. જ્યારે પ્રેમી અને પ્રેમિકાની પ્રથમ મુલાકાત હોય અને પ્રેમિકા સાદગીને વધારે પસંદ કરતી હોય, ત્યારે એ લાગણીઓને સંદર્ભે મેં કવિતા લખી છે. મળવા આવ વાલમ તો સાદગી લેતો આવજે, મળવા આવ વાલમ તો સાદગી લેતો આવજે, બાકી જાકમ જોડ આપણને નહીં ફાવે. મળવા આવ વાલમ તો સાદગી લેતો આવજે, બાકી જાકમ જોડ નહીં ફાવે ને સોગાદ રૂપે શણગાર ના લાવતો, સોગાદ રૂપે શણગાર ના લાવતો, લાવજે પુસ્તક મજાનું, લાવજે પુસ્તક મજાનું, આમ દેહરૂપી ઠઠારો આપણને નહીં ફાવે. ને પ્રથમ મુલાકાત છે, પ્રથમ મુલાકાત છે, પ્રેમની લાગણી ક્ષણભંગુર ચુંબનથી ના કરાવતો, મીઠી વાતોની મહેક ફેલાવજે, રહેવા માંગુ છું સદા એમાં તરબતોડ, રહેવા માંગુ છું સદા એમાં તરબતોડ, આમ ઘડી બે ઘડીનું સુખ આપણને નહીં ફાવે. મળવા આવવાલા તો સાદગી લેતો આવજે, જાકમ જોડ નહીં ફાવે. હવે જે મેં 4-5 પંક્તિઓ લખી છે એમાં મેં એક સૂકા ઝાડની સરખામણી એક એવા માણસ સાથે કરી છે કે માણસ પોતાની ઊભી કરેલી મુશ્કેલીઓથી બહાર નથી આવી શકતો અને હાલત માટે ખુદ જ જવાબદાર છે. ત્યારે મેં લખ્યું છે કે હર્યા ભર્યા વનમાં એક સૂકું ઝાડ, હર્યા ભર્યા વનમાં એક સૂકું ઝાડ, જોતા રે ઉઠ્યો સવાલ સાને તારા હાલ. દેતા ઉત્તર ઝાડ બોલે, દેતા ઉત્તર ઝાડ બોલે, ચોપાસ મારું હર્યું ભર્યું, ચોપાસ મારું હર્યું ભર્યું, પણ મૂળિયા ખવાણા મારા રે આયખા તણા, અન્યથી થોડા હાલ. અને હવેની જે કવિતા છે, ક્યારેક કોઈ વ્યક્તિનો વિરહ એ આપણને જીવતા શીખવાડી દે છે, અને ત્યારે મેં લખ્યું છે, તું મિલા થા જબ तब दुनिया मिली थी मुझे, तू मिला था जब तो दुनिया मिली थी मुझे, तू छोड़ गया तब तो खुद से मिली मैं. क्या बात. ऐसा नहीं लेना चाहती थी तेरा, ऐसा नहीं लेना चाहती थी तेरा, फिर भी कर्जदार कर दिया तूने, आखिर तू मिला भी मुझे, मुझे खुद से मिलाने के लिए.
વ્યક્તિના જીવનમાં કંઈક કરતા હોય ત્યારે આજુબાજુથી સકારાત્મક અને નકારાત્મક પડઘાઓ પડતા હોય. આપણું ધ્યાન વધારે નકારાત્મક પડઘાઓ તરફ જતું હોય છે. સાચી વાત. તો એવા મેં આ નકારાત્મક પડઘાઓને અવગણી અને કેવી રીતે નિરંતર રહેવું એ સંદર્ભે મેં થોડું લખ્યું છે. પડે પડઘા ચોપાસ તારા તિરસ્કારના, પડે પડઘા ચોપાસ તારા તિરસ્કારના, પણ નવ થોભતો જરાય ને થાય જો તારું મન જરા પણ ખીન કે પહોંચે લાગણીને ઠેસ, ના રોકાતો ત્યારે ઉત્તર આપવા ને સર્જી લેજે ચૂપકીદી જ બનશે અવાજ તારો, ચૂપકીદી જ બનશે અવાજ તારો. કે બદલાય છે અહીં પ્રકૃતિના પણ તત્વો, બદલાય છે અહીં પ્રકૃતિના પણ તત્વો, તો માણસની શું છે વિસાત, માણસ થઈને તું માણસને ના સમજ્યો. અને હવે અંતિમ જે કવિતા છે એ મારી પોતાના અનુભવોથી છે કે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. અનુભવોથી આપણું વ્યક્તિત્વ વધારે મજબૂત કેળવાતું હોય છે. ત્યારે મેં લખ્યું છે કે રહેતી સદા હસતી રમતી ખિલખિલાતી હું, રહેતી સદા હસતી રમતી ખિલખિલાતી હું, પોતાનામાં જ મશગુલ પ્રગતિના પંથે દોડતી હું. રહેતી સદા હસતી રમતી ખિલખિલાતી હું, પોતાનામાં જ મશગુલ પ્રગતિના પંથે દોડતી હું. વાત કરું છું આ એ વખતની જ્યારે હતી સ્વાર્થી સંબંધોથી અજાણ હું. પણ માણસ છું, પણ માણસ છું, લાગણીઓની ગટમાળમાં ગોળાયા વગર ના રહી શકી હું. પણ માણસ છું, લાગણીઓની ગટમાળમાં ગોળાયા વગર ના રહી શકી હું, ને દટાઈ દુઃખોના બોજાથી પર્વત તળે હું. પણ વાત મારી સાંભળીને ના માની લેતા કે એમાં સમાઈ ગઈ હું, વાત મારી સાંભળી ના માની લેતા કે એમાં સમાઈ ગઈ હું. જુઓ ને વૃક્ષ બનીને ખીલી છું આજે હું, જુઓ ને વૃક્ષ બનીને ખીલી છું આજે હું, કેમ કે મૂળિયા જેટલા ઊંડા એટલું મજબૂત વૃક્ષ નથી એ વાતથી અજાણ તમે કે નથી હું. ધન્યવાદ.